શ્રવણ વિદ્યાભવન ખાતે શ્રવણ સેતુ 3.0 કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી. શ્રવણ વિદ્યાભવનના ભૂતપૂર્વ શિક્ષકો અને વિદ્યાર્થીઓ પોતાના સંસ્મરણોને પુનઃ યાદ કરી લાગણીના એક સૂત્રતામાં જોડતા શ્રવણ સેતુ યોજાયો હતો. મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોડાયા હતા. શ્રવણના ભૂતપૂર્વ શિક્ષકો અને વિદ્યાર્થીઓ પોતાના સંસ્મરણોને પુનઃ યાદ કરી લાગણીના એક સૂત્રતામાં જોડાયેલા રહે તે હેતુસર રવિવારના રોજ શાળામાં શ્રવણ સેતુ 0.3નું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને હર્ષોલ્લાસથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું. મુખ્ય મહેમાન તરીકે શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતી, મંત્રી કિરણભાઈ મોદી તેમજ શાળાના આચાર્ય દીપિકાબેન મોદી ઉપસ્થિત રહ્યા હતા. આજના મુખ્ય મહેમાન તરીકે પધારેલા શાળાના પ્રમુખ કિશોરભાઈ સુરતીએ પોતાના વક્તવ્યમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સમયનું મહત્વ સમજાવતા તેમજ શિક્ષણ ક્ષેત્રમાં માતૃ સંસ્થાને હંમેશા યાદ રાખવા માટે અનુરોધ કર્યો. ધોરણ 8, 9 અને 11ના વિદ્યાર્થીઓને વિવિધ કૃતિઓ રજૂ કરી મનોરંજન પૂરું પાડ્યું. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ પોતાના સંસ્મરણો રજૂ કરી પોતાની લાગણી વ્યક્ત કરી. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પ્રિય એવું શ્રવણનું ખીચું અને ચા તેમજ સ્વાદિષ્ટ ભોજનનું આયોજન કરવામાં આવ્યું. એકબીજાને પ્રેમથી મળી પોતાની યાદો તાજુ કરી આનંદ અને મોજ મસ્તી કરી મીઠી મધુરી યાદોની ભેટ લઈને બધા છૂટા પડ્યા. તસ્કરોનો તરખાટ. અંકલેશ્વર રાજપીપળા ચોકડી રોડ ઉપર રામવાટિકા સોસાયટીમાં એક બંધ મકાનમાં 3,16,000ની ચોરી. મકાન માલિક મકાન બંધ કરી પરિવાર સાથે સુરત માતા પિતાના ઘરે ગયા. તસ્કરો સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર. બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી. ભરૂચમાં પાકીટમાર મહિલા ઝડપાઈ. વયોવૃદ્ધ મહિલાના પાકીટ ચોરીમાં તાપી જિલ્લાના વ્યારાની મહિલા ચોરને